હંસપુર ખાતે આવેલી જમીન વિવાદ મામલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। જ્યારે બનાવ બન્યો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી ફરિયાદ નહીં નોંધવા હુકમ કર્યો હતો। તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચે ઉતાવળ નિર્ણય લઈને છેતરપિંડીની ફરિયાદ નોંધી છે। ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૃદ્ધ દવા આપીને આપઘાત કરવાનું નાટક કર્યું છે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। આશાબેન પટેલે ફરિયાદ નોંધાવ્યું છે કે અમિત પટેલ અને કનુભાઈ પટેલે તેના મળતિયાઓ સાથે મળીને હંસપુર ખાતેની જે જમીન છે તે પોતાની માલિકીની નહીં હોય અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને 1,78,00,000ની છેતરપિંડી કરી છે। જે અંગે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા રૂપિયા પરત આપવાનો ભરોસો આપી નોટરી દ્વારા સમજૂતી કરાર કર્યો હતો। તેમ છતાં ફરિયાદમાં અમિતભાઈએ અને તેના પિતાએ રૂપિયા નહીં આપી છેતરપિંડી કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે રૂપિયા ન આપવા પડે તે માટે વૃદ્ધે દવા પીને આપઘાતનું નાટક કર્યું અને પોલીસ પર દબાણ લાવવા માટેના પ્રયત્ન કર્યા। સમાધાન થયાના માત્ર 4 દિવસમાં સમાધાન ભંગ થયું હોવાની કહીને ફરિયાદ નોંધી છે। એટલું જ નહીં પરંતુ જે કેસમાં ખુદ ડીસીપીએ જે મેટરમાં મધ્યસ્થી બનીને સમાધાન કરાવ્યું અને ફરિયાદ નહીં નોંધવા હુકમ કર્યો હોવા છતાં ફરિયાદ દાખલ કરતા અને ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી છે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।